ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસનું પ્રદર્શન નિષ્ફળ. કાર્યક્રમ પહેલા જ પોલીસ કાર્યવાહી. કોંગ્રેસના મોટા નેતાઓની ગેરહાજરી અને આગામી ઇલેક્શનને ધ્યાનમાં રાખીને તાયફાઓ કરાતા હોવાના આક્ષેપો. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે સવારે 11:30 કલાકે વાગરા તાલુકાના વિલાયત ચોકડી ખાતે ખરાબ રોડ રસ્તા મુદ્દે પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જો કે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યું હતું. પ્રદર્શનકારી કોંગી કાર્યકરો અને આગેવાનોને પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું અને અંતે પોલીસે તેમની અટકાયત કરી વાઘરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમ કોંગ્રેસ માટે શરમજનક સાબિત થયો હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. ખાસ કરીને પક્ષના ટોચના નેતાઓની ગેરહાજરી અને સ્થાનિક નાગરિકોના વિરોધને કારણે અનેક સવાલો ઊભા થયા છે. હવે તો આગામી યુથ કોંગ્રેસના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો યુથ કોંગ્રેસ દ્વારા વાગરાના વિલાયત ચોકડી પર ખરાબ રસ્તાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેમનો આ પ્રયાસ સફળ થઈ શક્યો ન હતો. વાઘરા પોલીસે પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ સક્રિય ભૂમિકા ભજવી હતી અને કોંગી કાર્યકરોને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થોડો ઘર્ષણ પણ જોવા મળ્યો હતો, પરંતુ અંતે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને તમામ પ્રદર્શનકારીઓને અટકાયત કરી લીધી હતી. આ કડક કાર્યવાહી દર્શાવે છે કે તંત્ર કોઈપણ પ્રકારના અરાજકતાને રોકવા માટે પ્રતિબદ્ધ હતું. આ પ્રદર્શનમાં વાઘરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના અગ્રણી નેતા સુલેમાન પટેલ તેમજ આસપાસના ગામોના સરપંચો અને અન્ય મોટા આગેવાનોની ગેરહાજરી નોંધનીય રહી હતી. આ ગેરહાજરીએ યુથ કોંગ્રેસના કાર્યક્રમની ગંભીરતા અને પક્ષની આંતરિક એકતા પર સવાલો ઊભા કર્યા છે. શું આ પ્રદર્શન માત્ર દેખાવ પૂરતું હતું? શું પક્ષના મોટા નેતાઓ યુથ કોંગ્રેસના આ પ્રયાસને સમર્થન આપવા તૈયાર ન હતા? અથવા શું તેમને આ કાર્યક્રમની નિરર્થકતાનો અગાઉથી જ અંદાજ હતો? આ સવાલો હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે. આશ્ચર્યજનક રીતે યુથ કોંગ્રેસના આ પ્રદર્શનનો કેટલાક જાગૃત નાગરિકો પણ વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે આ માર્ગ વર્ષોથી જર્જરિત હાલતમાં છે, તો પછી યુથ કોંગ્રેસને અત્યારે જ કેમ આ મુદ્દો યાદ આવ્યો? આ પ્રશ્ન કોંગ્રેસની રાજકીય દાનત પર શંકા ઊભી કરે છે. વધુમાં એવી માહિતી પણ મળી રહી છે કે દેરોલથી વિલાયતના માર્ગનું નવીનીકરણ આગામી સમયમાં શરૂ થવાનું જ છે. જો આ વાત સાચી હોય તો કોંગ્રેસ દ્વારા આ પ્રકારના ખોટા ટાઈફા શા માટે કરવામાં આવી રહ્યા છે? તે એક મોટો પ્રશ્ન છે. શું કોંગ્રેસ માત્ર રાજકીય લાભ ખાટવા માટે અને લોકપ્રિયતા મેળવવા માટે આવા પ્રદર્શનો કરી રહી છે, જ્યારે તેમને સમસ્યાના ઉકેલની વાસ્તવિકતાની જાણ છે? સૌથી અગત્યનો અને તાજેતરનો આક્ષેપ એ છે કે યુથ કોંગ્રેસના કાર્યક્રમો આગામી સમયમાં યોજાનારા યુથ કોંગ્રેસના આંતરિક ઇલેક્શનને ધ્યાનમાં રાખીને યોજાઈ રહ્યા છે. એવું મનાય છે કે યુથ કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો આ પ્રદર્શનો દ્વારા પોતાની નેતાગીરી સાબિત કરવા અને સંગઠનમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. જો આ વાત સાચી હોય તો આ પ્રદર્શનો લોકહિત કરતાં વ્યક્તિગત રાજકીય મહત્વાકાંક્ષાનું પરિણામ વધારે છે. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસનું આ પ્રદર્શન સુરસૂર્યું સાબિત થયું છે. પોલીસની સમયસર કાર્યવાહી, પક્ષના ટોચના નેતાઓની ગેરહાજરી, સ્થાનિક નાગરિકોના વિરોધ અને આગામી યુથ કોંગ્રેસના ઇલેક્શનને લગતા આક્ષેપોએ આ કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે અને સાથે જ કોંગ્રેસની રાજકીય વ્યૂહરચના પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું આ ઘટના કોંગ્રેસ માટે એક વેકઅપ કોલ સાબિત થશે કે પછી આવા ટાઈફા રાજકારણ ચાલુ જ રહેશે? તે જોવું રહ્યું. રિપોર્ટ બાય સરફરાજ સોલંકી સાથે આશા ન્યૂઝ ગુજરાતી, ભરૂચ. નમસ્કાર, ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર. મિત્રો, આજરોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિલાયત ચોકડી ખાતે ડેરોલથી લઈ અને વાગરા સુધીના જે બિસ્માર હાલત છે તેના વિરોધ પ્રદર્શન માટે આજરોજ વિરોધ દર્શાવ્યો હતો. જો કે એ બાબતથી હું તેમનો આભાર વ્યક્ત કરું છું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ હવે સભાન અવસ્થામાં આવી છે અને પ્રજાને પડતી જે હાલાકી છે તેના માટે થોડાક અંશે તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ એ બાબતે મીડિયા મિત્રો દ્વારા હું માહિતગાર પ્રજાને કરવા માગીશ કે 2022 અને 7મા મહિનામાં અમારા દ્વારા જ્યારે આ રોડની અત્યંત બિસ્માર હાલત હતી, 14 વર્ષથી આ રોડનું રિનોવેશન ના થયું હતું, તે સમયે કાયદાકીય લડત લડી અને જો જરૂરિયાત પડીએ જે તે સમયે રોડ ઉપર ઉતરીને ભૂખ હડતાલ જેવા પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરી જણાયું તો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી કાયદાકીય લડત લડવા માટે અમારા દ્વારા પ્રયાસો કર્યા છે. તે સમયે આ યુવા કોંગ્રેસ ક્યાં હતું? તે સમયે પણ અમારા દ્વારા આ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં તે સમયે તેવા આગેવાનોની ઝાંખી તમે સોશિયલ મીડિયા અને મીડિયાના મિત્રોએ મારા સાથે નિહાળેલી છે. તો હું ભરૂચ જિલ્લા જે પણ જાગૃત વ્યક્તિઓ છે તેમને એક નમ્ર અપીલ કરી રહ્યો છું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ફોટોફોબિયાના જે આવા નેતાઓ છે
તેમને તમે આવનાર સમયના અંદર સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી આવી રહેલી છે ત્યારે જાકારો આપશો અને જે ખરેખર જમીની લીવડ ઉપર જે વ્યક્તિઓ સાચા અને ન્યાય માટે હક માટે અવાજ ઉઠાવે છે તેવા વ્યક્તિઓને સહકાર આપશો. હું એટલું જ કહેવા માગીશ ટૂંકના અંદર કે જે તે સમયે તમને જો જરૂરિયાત જણાય છે, જ્યારે આ રોડની કામગીરી સંપૂર્ણપણે થઈ ગયેલી છે, 2 દિવસ પહેલાં હું જ્યારે પ્રજાને આહવાન કરું છું કે આ રોડની કામગીરી આવનાર 15-20 દિવસમાં આરસીસી રોડ તરીકે શરૂ થઈ જશે, તો પછી 2 દિવસ પછી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદ અને અન્ય એમના સાથી મિત્રો કયા કારણોસર આ બાબતનો વિરોધ દર્શાવી રહ્યા છે એ સમજાતું નથી. જો તમારે કામગીરી કરવી હોય તો આપણે જે માર્ગ ઉપર ઉપસ્થિત છીએ એ માર્ગ તમે જોઈ શકો છો કે કેટલા સમયથી બિસ્માર હાલતમાં છે. વિલાયત જીઆઈડીસીના અંદર જે ઔદ્યોગિક નગરી છે તેના અંદર જે રોજગારી માટે આવતા વ્યક્તિઓ છે તેમને અનેક પ્રકારની ત્યાં સમસ્યાઓ છે, તેમના માટે તમે પ્રયાસ કરો. ભરૂચ જિલ્લાના અંદર અનેક પ્રકારના જે રોડના રસ્તાઓ બિસ્માર બની ગયેલા છે તેમના માટે પ્રયાસ કરો. ખોટી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ના કરશો. ભરૂચ જિલ્લાની જનતા જાણે છે કે કોને કયા સમયે અને કેવા સમયે પ્રજા માટે અવાજ ઉઠાવ્યો છે. અત્રે મુખ્યત્વે બાબત એ નોંધ લેવી જોઈએ મીડિયા મિત્રોએ અને પ્રજાએ પણ કે જ્યારે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે વિરોધ પ્રદર્શનના અંદર આ જે વિલાયત જીઆઈડીસી નજીકમાં આવેલી છે તેના સાથે સંપર્કમાં રહી અને રાજ્ય લેવલ સુધી અમારા દ્વારા એક અપડેટ અને એક રિક્વેસ્ટ અને વિનંતી પત્ર કરવામાં આવ્યો હતો કે જો આપના દ્વારા આ રોડની પ્રજાને જે પડતી હાલાકી છે તેને દૂર કરવા માટે આરસીસી રોડ કરી આપવામાં આવે તો ઘણી મહેરબાની રહેશે. તેમના દ્વારા બાહેધરી અને બાહેધરી આપવામાં આવી છે કે આવનાર 15 થી 20 દિવસના અંદર આની તાંત્રિક મંજૂરી આપવામાં આવશે. આ તમામ માહિતીથી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ જે આસિફભાઈ છે, સુલેમાન પટેલ છે, નજદીકી પંચાયતના આગેવાનો છે, આ તમામ વ્યક્તિઓ જાણકાર હોવાના કારણે, માહિતગાર હોવાના કારણે આજે તેઓની અનુપસ્થિતિ તમે નિહાળી શકો છો. તો ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ આજે અહીંયા આવી અને સસ્તી પ્રસિદ્ધિ જે મેળવી રહી છે એ કયા કારણોસર મેળવી રહી છે એ પ્રજા જાણે છે કે આવનાર 2 મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રારંભ થઈ રહ્યો છે અને સસ્તી અને લોક પ્રસિદ્ધિ મેળવવા માટેને તેમના દ્વારા તે હવત્યા થઈ રહેલા છે. તેમને પ્રજા આવનાર દિવસોમાં જાકારો આપશે એવી પ્રજાને વિનંતી છે. આજે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામમાં જે દેરોલથી વિલાયત સુધીનો બિસ્માર્ક માર્ગને લઈને ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આજે કાર્યક્રમ આજે આપવામાં આવેલો. અગાઉ 8 દિવસ પહેલે માર્ગ અને મકાન વિભાગની કચેરી ઉપર અમે હલ્લાબોલ કરીને તાળાબંધી કરવા ગયા હતા. ત્યારે ત્યાંના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી એન્જિનિયરે અમને બાંહેધરી આપેલી દિન 7ની અંદર આ બધા જ માર્ગની મરામત કરવામાં આવશે. જે નેત્રંગ વાલિયા અંકલેશ્વર હોય, આમોદ જંબુસર હોય, એ બધા જ રસ્તાઓની 7 દિવસ પછી આજે 8 ને 9મા દિવસે મજબૂરન અમારા લોકોએ રસ્તા પર આવવું પડેલું. ત્યારે તમે જોઈ શકો છો કે આ તંત્રો દ્વારા હંમેશાની જેમ પોલીસને આગળ કરી ને કાર્યકરો અને આગેવાનોને દબાવી દેવામાં આવે છે. ત્યારે આજે ફરી એક વખત હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં રસ્તાની મરામત ચાલુ કરવામાં જો નહીં આવે તો આવતીકાલે ટૂંક જ સમયની અંદર અમે ભરૂચ કાર્યપાલક ઇજનેરની તાળાબંધી કરવાના છે. હજુ સુધી નેત્રંગ અંકલેશ્વર માર્ગની મરામત કરેલી નથી. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, એને ઉજાગર કરવા માટે અમે લોકો ભરૂચ આવી રહ્યા છે. ટૂંક સમયમાં કાર્યપાલક ઇજનેરની તાળાબંધી કરીશું. આજરોજ જ્યારે ભરૂચ જિલ્લા આખા જિલ્લાના રસ્તાઓ ખાડામાં ગયેલા છે, લગભગ 4 વર્ષથી આ બ્રિજનું કામ બંધ છે. પ્રી મોન્સૂન કામગીરી કરી નથી. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે કરી આજુબાજુમાં લોકો વસે છે. સ્થાનિકોની ઘડી ઘડી રજૂઆત હતી, અલ્ટિમેટમ હાઈકોર્ટ વાળ્યું, ત્યાર પછી આને આ પરિસ્થિતિ રહી. આજે અમારે અહીંયા પહોંચતા પહેલા પોલીસ બંદોબસ્ત ખર્ચી દેવામાં, લોકોનો અવાજ ઉઠાવવા નહીં દેવામાં, આવું લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. આજે પોતાનો અવાજ, પબ્લિકનો અવાજ સત્તા સુધી પહોંચાડવાવાળા લોકોને પહોંચાડવા દેવા માંગતો નથી. આવનારા દિવસોમાં જો આ કામ પૂર્ણ નહીં થાય તો અમે ભરૂચથી લઈને વાગરા સુધીની રેલી કરવા પણ તૈયાર છે. આટલું જ કઈ નિમિષ. જય હિન્દ, જય ભારત.